વડોદરા શહેરના શરમવિહીન શાસકો અને બેદરકાર તંત્રના કારણે શહેરના માર્ગોની હાલત દયનીય બની ગઈ છે. એક તરફ રસ્તા ઉપર પડેલા ખાડાઓના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો બીજી તરફ હવે રસ્તા ઉપર ભૂવા પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. આ તંત્રની ગુણવત્તાવિહીન કામગીરીનું જીવંત સાક્ષ્ય છે. સ્થાનિક નાગરિકો, સામાજિક કાર્યકરો અને વિપક્ષ દ્વારા અનેકવાર તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ સત્તામાં બેસેલ અધિકારીઓ અને શાસકો ઉપર જાણે કોઈ અસર જ થતી નથી. પ્રજાને હેરાન કરતી આ સમસ્યાઓને લઈને તંત્ર કે કોન્ટ્રાક્ટર સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે આવા બનાવો સતત વધતા જાય છે. આજરોજ મુજમોડાથી અકોટા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર એક મોટો ભૂવો પડતા અપોલો કંપનીની બસ તેમાં ફસાઈ ગઈ હતી. નોંધપાત્ર બાબત છે કે રોડની એક બાજુ પહેલેથી જ કામગીરી હેઠળ હોવાથી ડાયવર્ઝન મુકાયું હતું અને બીજી બાજુ હવે ભૂવો પડતા બસ તેમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ અગાઉ પણ ગઈકાલે રેસકોર્સ વિસ્તારમાં અને સન ફાર્મા રોડ ઉપર આવા જ ભૂવાના બનાવો બન્યા હતા, છતાં પણ તંત્રમાં જાણે કોઈ સંવેદના કે જવાબદારી જોવા મળતી નથી. શહેરીજનોમાં હવે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકો તંત્રની નિષ્ફળતા સામે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. શહેરમાં ગત વર્ષે તંત્રના પ્રતાપે પૂર આવ્યું હતું, ત્યારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, ત્યારે બીજી બાજુ શહેરના ખખડધજ રસ્તાઓ માટે પણ તંત્ર ઊંઘમાંથી જાગે અને તેના સંદર્ભે પણ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.